એવરીવન, માય સેલ્ફ ઋતુ શુક્લા. આજનો ટોપિક છે વાયરસજન્ય રોગમાં સામાન્ય શરદી. સામાન્ય શરદીના રોગકારકનું નામ રિનોવાયરસ છે. તેનો જે સ્ટ્રેન છે તે નીટમાં બહુ જ પૂછાતો હોય છે. તે શ્વસન માર્ગને અસર કરે છે. તે ફેફસાને અસર કરતું નથી. તેનો ફેલાવ જે રોગગ્રસ્ત વ્યક્તિ છે તેના જે ઉધરસ અથવા છીંકમાં જે બિંદુકો અથવા એરોસોલ્સ જે બહાર નીકળે છે તે સ્વસ્થ વ્યક્તિના શ્વસન માર્ગમાં પ્રવેશીને થાય છે. રોગગ્રસ્ત વ્યક્તિના કીબોર્ડ હોય, પુસ્તક હોય, પ્યાલો હોય અથવા તેના દરવાજાનો હેન્ડલ હોય તેને અડવાથી પણ આ શરદી જેવો રોગ થતો હોય છે. અને તેના લક્ષણો નાકમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થવો, નાક બંધ થઈ જવું, ઘસારો થવો, ગળું સુકાવું, નબળાઈ આવી, માથામાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી અને શરદી જેવો રોગ 3 થી 7 દિવસ સુધી ચાલતો હોય છે. થેન્ક યુ.